સ્ટડી સ્ટેપ ગ્રુપના આપ સૌ સભ્ય, શિક્ષકશ્રીઓ, વિદ્યાર્થીઓ અને દોસ્તોને મારા નમસ્કાર. સફળતાનું રહસ્ય આ વિષય પર વાત કરવાના છે. જેમની મધુર, કર્ણપ્રિય અને હૃદયસ્પર્શી વાણીને સાંભળવાનું ગમ્યા કરે તેવા અને હાલ સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન સ્પીપા રાજકોટમાં ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે સેવા આપી રહેલા શ્રી શૈલેષ સગપરિયા સાહેબ આપણી લાગણીને સ્વીકારી આજે આપણી સાથે જોડાયા છે. નમસ્તે સર. નમસ્તે. હું આપનું સ્ટડી સ્ટેપ ગ્રુપમાં હાર્દિક સ્વાગત કરું છું. નમસ્કાર મિત્રો. હરેશભાઈ વ્યાસે મારો સંપર્ક કર્યો અને એમણે ઈચ્છા વ્યક્ત કરી કે અમારી સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ અને લોકોને તમે પણ થોડી વાત કરો. મિત્રો, આજે આપની જોડે વાત કરવા માટે, વિચારો વહેંચવા માટે હું ઉપસ્થિત થયો છું. એક બે મહત્વની વાતો આપની સમક્ષ મૂકવી છે. કોઈ પણ વ્યક્તિ એની સફળતાનો આધાર એ વિચારો અને વ્યક્તિઓ પર હોય છે. એની આસપાસની વ્યક્તિ અને આસપાસના વિચારો કેવા છે એના આધારે વ્યક્તિની સફળતા નક્કી થતી હોય છે. મિત્રો, તમારામાંથી મોટા ભાગનાએ ચોઘડિયાઓની બાબતમાં વાતો સાંભળી જ છે. જે ચોઘડિયા છે એ ચોઘડિયા પણ આપણને આ સંદેશો આપે છે. ચોઘડિયાની સંખ્યાની જો આપણે વાત કરીએ તો ચોઘડિયાની સંખ્યા એ 8 છે અને 8 સંખ્યા જે ચોઘડિયાની છે એને ખરેખર જોવા જઈએ ને તો એ 8 નહીં 7 છે. આમ તો 1.5 કલાકનું 1 એટલે 12 કલાકના 8 ચોઘડિયા દિવસના થાય, 8 રાતના થાય. તો પછી 7 કેવી રીતે? એટલા માટે કે જે ચોઘડિયાથી શરૂઆત થાય એ જ ચોઘડિયાથી અંત આવે. મતલબ જે ચોઘડિયું પહેલું હોય એ જ છેલ્લે આવે, એટલે ચોઘડિયા 7. એમાં એક ચોઘડિયું એ તટસ્થ છે, ન્યુટ્રલ છે. એ સારું પણ નથી, એ ખરાબ પણ નથી. 3 ચોઘડિયા એવા છે જે સારા છે. એ છે શુભ, લાભ અને અમૃત. 3 ચોઘડિયા એવા છે જે ખરાબ છે. એ છે ઉદ્વેગ, રોગ અને કાળ. મિત્રો, આ ચોઘડિયા આપણને બહુ જ મોટો સંદેશો આપી જાય છે. પ્રત્યેક વ્યક્તિ ચલ ચોઘડિયાની જેમ તટસ્થ હોય છે. વ્યક્તિ સારી પણ નથી હોતી, વ્યક્તિ ખરાબ પણ નથી હોતી. વ્યક્તિ તટસ્થ હોય છે, ન્યુટ્રલ હોય છે, ચલ ચોઘડિયાની જેમ. પણ એ વ્યક્તિને મળતા વિચારો અને એની આજુબાજુની વ્યક્તિ કેવી છે એના આધારે ચલમાંથી કાં તો એની યાત્રા શુભ, લાભ અને અમૃત તરફની હોય છે અને કાં તો એની યાત્રા ઉદ્વેગ, રોગ અને કાળ તરફની હોય છે. નામ પણ કેવા સરસ પસંદ કર્યા છે. જે તટસ્થ છે એ ચલ, અને જો એવી વ્યક્તિને વિચારો સારા મળે, એ વ્યક્તિની આજુબાજુની વ્યક્તિ હકારાત્મક હોય, સારી હોય, તો એનું પરિણામ એ આવે કે એના જીવનમાં બધું શુભ બને. અને શુભ બને એટલે સ્વાભાવિક છે એને લાભ મળે, અલગ અલગ પ્રકારનો લાભ મળે. એ સંબંધોનો લાભ પણ હોય, એ સંપત્તિનો લાભ પણ હોય. અને શુભ અને લાભ પછી અમૃત આવે ને અમૃતનો મતલબ થાય છે એ વ્યક્તિ કાયમ માટે જીવિત રહે. આમ તો આ પૃથ્વીલોકમાં કાયમ માટે કોઈ જીવિત તો રહે જ નહીં, પણ કાયમ માટે જીવિત રહેનો મતલબ એમ કે એવી વ્યક્તિની સુવાસ એ સતત સૌને અનુભવાય, એની ગેરહાજરીમાં પણ એની સુવાસ અનુભવાય. પણ જો વ્યક્તિને વિચારો નબળા મળે, એની આસપાસની વ્યક્તિ નબળી હોય, તો એની જે યાત્રા છે એ યાત્રા ઉદ્વેગ, રોગ અને કાળ તરફની હોય. ઉદ્વેગનો મતલબ થાય છે અશાંતિ. એને અશાંતિ અનુભવાતી હોય, એના જીવનમાં અશાંતિ હોય, અને અશાંતિ હોય ને એટલે રોગ આવે જ. અશાંતિ રોગ લાવે.
અને પછી કાળનો મતલબ થાય છે નાશ પામે. એ વ્યક્તિ કદાચ જીવિત હોય, સમાજમાં હોય, છતાંય એ વ્યક્તિનું જીવવું એ જીવવા જેવું હોય જ નહીં. તો આપણી આજુબાજુની વ્યક્તિ અને આપણી આજુબાજુના વિચારો આપણા જીવનની દિશા નક્કી કરતું હોય છે. મિત્રો, અહીંયા 3 બાબત હું તમારી સમક્ષ મૂકું છું. બહુ ઝડપથી આ 3 વાતો મારે તમારી સમક્ષ મૂકવી છે. શ્રીમદ ભગવદ્ ગીતાના 18 અધ્યાય એને 3 ભાગમાં વહેંચી શકાય: જ્ઞાન યોગ, કર્મયોગ અને ભક્તિ યોગ. જ્ઞાન યોગ સમજવા માટે આપણે આપણી જાતને સવાલ પૂછીએ, હું કોણ છું? અને જવાબ મળે, તું અનંત શક્તિઓનો ભંડાર છે. મિત્રો, આપણે અનંત શક્તિઓનો ભંડાર છીએ, પરંતુ આપણી આજુબાજુની એવી નબળી વ્યક્તિઓ અને વિચારો આપણને આપણી શક્તિઓનો પરિચય થવા જ નથી દેતા. એક નાની એવી વાર્તા દ્વારા એ તમને સમજાવું. એક વખત એક સિંહણે બચ્ચાને જન્મ આપ્યો, અને જન્મ આપી એ સિંહણ તો તરત મૃત્યુ પામ્યું. ત્યાંથી 4-5 ઘેટાઓ નીકળ્યા. એ ઘેટાઓએ જોયું કે આ સિંહનું બચ્ચું મા વગરનું થઈ ગયું, આપણે એમને આપણી સાથે લઈ જઈએ, મોટું કરીએ. ઘેટાઓ સિંહના બચ્ચાને પોતાની સાથે લઈ ગયા. બચ્ચું સિંહનું પણ રહ્યું ઘેટા ભેગું, અને પરિણામ એ આવ્યું કે ઘેટા જેવું થઈ ગયું. ઘેટાની જેમ બોલે, ઘેટાની જેમ ચાલે, ઘેટાની જેમ ડરે. એક વખત જંગલનો કોઈ સિંહ ત્યાં આવી ચડ્યો ને એમણે જોયું કે સિંહ ઘેટાઓની સાથે કેવી રીતે રહે છે. જંગલના સિંહે નક્કી કર્યું કે મારે એમને પકડવો જોઈએ અને પકડીને એનો પરિચય આપવો જોઈએ. તું ઘેટું નહીં, તું સિંહ છે. જંગલનો સિંહ પાછળ દોડ્યો. પાછળ દોડીને એણે ઘેટાની સાથે રહેલા પેલા સિંહને પકડ્યો. એટલે એકદમ ડરવા લાગ્યું, ધ્રુજવા લાગ્યું. સિંહે પૂછ્યું, કેમ ડરે છે, ધ્રુજે છે કે? એટલે એ વખતે પેલા ઘેટાઓ સાથે રહીને મોટો થયેલો સિંહ એમને કહે છે કે મને તમારો ડર લાગે છે. જંગલના સિંહે પૂછ્યું, કેમ? તો કે ડર એટલા માટે લાગે છે કારણ કે તમે સિંહ છો. સિંહે પૂછ્યું, તું કોણ છે? કે હું ઘેટું છું. જંગલનો સિંહ કે તું પણ સિંહ જ છે. પેલો કે ના, હું ઘેટું છું. જંગલનો સિંહ એને પ્રતીતિ કરાવવા માટે નદીના કાંઠે લઈ ગયો, અને એકદમ શાંત પાણી હતું. એ શાંત પાણીમાં પ્રતિબિંબ બતાવીને પછી કહ્યું, જો મારા જેવો દેખાય છે? પેલાએ કહ્યું, આ તમારા જેવો જ છું. લાગે છે સિંહ છે? એ કે કદાચ હોય. જંગલના સિંહે કહ્યું, કદાચ નહીં, છે જ. ત્રાડપાડ અવાજ કર્યો અને ખબર પડી કે હું સિંહ જ છું, પણ ઘેટા ભેગો રહીને ઘેટા જેવો થઈ ગયો. મિત્રો, આપણે બધા જન્મજાત સિંહણ જ છીએ, પણ આપણી આજુબાજુ કેટલાક નબળા વિચારો અને વ્યક્તિરૂપી ઘેટા અને ઘેટીઓ આવી ગઈ, એટલે આપણે એવા થઈ ગયા છીએ. ગીતાનો જ્ઞાનયોગ આપણને કહે છે, તું તારી જાતનો પરિચય મેળવ, તારી જાતને ઓળખ. ગીતાનો કર્મયોગ સમજવા માટે આપણે આપણી જાતને સવાલ પૂછીએ, હું અહીંયા શા માટે છું? અને તમને જે જવાબ મળે એ કર્મયોગ. વિદ્યાર્થી પોતાની જાતને સવાલ પૂછે કે હું વિદ્યાલયમાં શા માટે છું? તું ભણવા માટે છે, તો ભણવું એ તારું કર્મ છે. કોઈ સૈનિક જે બોર્ડર પર સેવા આપે છે ને, સૈનિક પોતાની જાતને પૂછે, હું અહીંયા શા માટે છું? તું દેશનું રક્ષણ કરવા માટે છે, અને દેશનું રક્ષણ કરે એ જ તે તારા માટે તારો કર્મયોગ કહેવાશે. વ્યક્તિ પોતે જે કામ કરે છે એ એમના માટે કર્મયોગ છે. હું જે કામ કરતો હોય, દિલથી કામ કરું, પ્રેમથી કામ કરું, સમર્પિત ભાવે કામ કરું, એની મજા જુદી હશે, અને તો જ સફળતાનો સ્વાદ ચાખવા મળશે. એક વખત સ્વામી વિવેકાનંદ એ કોઈ સ્મારકની મુલાકાતે ગયા. સરસ મજાનું સ્મારક બનતું હતું. કેટલા બધા કારીગરો ત્યાં પથ્થરમાં નકશી કામ કરતા હતા. વિવેકાનંદજીએ જોયું તો કેટલાક નકશીકારો ઉદાસ થઈને કામ કરતા હતા, કેટલાક નકશીકારો એકદમ આનંદિત થઈને કામ કરતા હતા, અને કેટલાક નકશીકારો એવા હતા કે જેના ચહેરા પર ઉદાસી પણ નહોતી ને આનંદ પણ નહોતો. વિવેકાનંદજીને વિચાર આવ્યો કે આવું કેમ હશે? એટલે એમણે એ સ્મારકનું જે આખી વ્યવસ્થા સંભાળતા હતા એ વ્યવસ્થાપકોને પૂછ્યું કે આ બધા લોકોનો કામનો સમય અલગ અલગ છે? તો કે ના, સરખો જ સમય છે. કામ જુદું જુદું છે? તો કે ના, કામ સરખું જ છે. નકશી કામ કરવાનું તમે જોયું, બધા એક જ સરખું કામ કરે છે. વેતન જુદું છે? તો કે ના, વેતન સરખું છે. વિવેકાનંદજી કે વેતન સરખું, કામ સરખું, કામનો સમય સરખો, તો પછી એક આનંદમાં બીજો દુઃખી
અને ત્રીજાને આનંદ પણ નહીં, દુઃખ પણ નહીં. આવું કેમ? પેલા કે અમને ખબર નથી. વિવેકાનંદજીએ નક્કી કર્યું કે મારે આ બધા લોકોને જઈને મળવું છે. વિવેકાનંદજી અલગ અલગ લોકો પાસે ગયા, એમની જોડે વાત કરી. પહેલા એવા લોકો પાસે ગયા જે દુઃખી થઈને કામ કરતા હતા, અને વિવેકાનંદજીએ એમને પૂછ્યું કે તમે શું કરો છો? પેલા લોકોએ જવાબ આપ્યો, સ્વામીજી શું વાત કરીએ, ગયા જન્મમાં કોઈ પાપ કર્યા હશે તો આ મજૂરી અમારા નસીબમાં લખાય છે, તો મજૂરી કરીએ છીએ, પથ્થર તોડીએ, દિવસો કાઢીએ, બીજું શું. વિવેકાનંદજી એવા લોકો પાસે ગયા જેમના ચહેરા પર આનંદ પણ નહોતો ને દુઃખ પણ નહોતું, અને એમને પૂછ્યું તમે શું કરો છો? પેલા લોકોએ કહ્યું, સ્વામીજી અમે તમારા જેવા સંન્યાસી નથી, અમે સંસારી છીએ, લગ્ન કરેલા છે, ઘરે બાળકો છે, શાળામાં ભણે છે, ફી ભરવાની થાય છે, ઘર ચલાવવાનું થાય, ઘરમાં કરિયાણું લાવવાનું થાય, કપડાં લત્તા લાવવા પડે, સામાજિક પ્રસંગો જાળવવા પડે, કંઈક કમાવું તો પડે ને. જીવન નિર્વાહ માટે અમે કમાણી કરીએ છીએ ને એના માટે આ કામ કરીએ છીએ. વિવેકાનંદજી ત્રીજા લોકો પાસે ગયા કે જે લોકો એકદમ આનંદિત થઈને કામ કરતા હતા, ઉત્સાહથી કામ કરતા હતા, અને એમને પૂછ્યું તમે શું કરો છો? પેલા લોકોએ કહ્યું, સ્વામીજી ગયા જન્મનું અમારું કંઈક પુણ્ય હશે કે અમને આ કામ મળ્યું. અમે એવું સ્મારક તૈયાર કરી રહ્યા છીએ કે જે સ્મારક જોવા માટે વિશ્વના અલગ અલગ દેશોમાંથી લોકો આવશે. સ્વામીજી અમે એ કામ કરી રહ્યા છીએ કે જે કામને સમગ્ર વિશ્વ જોશે. અમારી આ નકશી એ સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ થશે, લોકો અહીંયા આવશે અમારું કામ જોવા માટે, અને એ કામ કરવાની તક ભગવાને અમને આપી છે. વિવેકાનંદજીને સમજાઈ ગયું કે કામ તો સરખું જ છે, પણ કામને તમે કેવી રીતે લો છો એને આધારે કાં તો એ કામ તમને આનંદ આપે ને કાં તો એ કામ તમને દુઃખ આપે. શિક્ષક એક જ શાળાની અંદર એક જ સરખું કામ કરતા હોય, સરખો જ પગાર હોય, અને છતાંય એવું બને કે 5 શિક્ષક કામ કરતા હોય, એમાંથી 2 આનંદમાં હોય, 2 દુઃખી હોય, એક આનંદમય ન હોય, દુઃખમય ન હોય. અને એની પાછળનું કારણ એ જ હોય કે પોતે જે કામ કરે છે એને કેવી રીતે લે છે. મારા કામને જો હું સમર્પિત ભાવે કરીશ તો એનો આનંદ આવશે અને એ મારો કર્મયોગ બનશે. ગીતાજીનો ત્રીજો યોગ એટલે ભક્તિ યોગ. ભક્તિ યોગને સમજવા માટે આપણે આપણી જાતને પ્રશ્ન પૂછીએ કે હું કોનો છું, અને જવાબ મળે તું પરમ કૃપાળુ પરમાત્માનો છે, તું ભગવાનનો છે. તું ભગવાનનો છે એ જો જવાબ મળે, અંદરથી આપણે સમજી શકીએ કે હું ભગવાનનો છું, તો દુઃખ ટળી જાય. જીવનમાં પ્રશ્નો તો આવે, સમસ્યાઓ તો આવે, બધાને આવી. અરે ભગવાન જ્યારે મનુષ્ય રૂપે આ જગતમાં આવે તો ખુદ ભગવાનની સમસ્યા આવે. કૃષ્ણના જીવનમાં, રામના જીવનમાં, મહાવીરના જીવનમાં, બુદ્ધના જીવનમાં, આ બધાના જીવનમાં તમે જુઓ કેટલી બધી સમસ્યાઓ આવી છે. સમસ્યાઓ તો આવે, પણ જો આપણે દ્રઢપણે માનતા હોઈએ કે સમગ્ર સૃષ્ટિનું સંચાલન કરનાર પરમાત્મા છે, તો આપણને એ પણ ખબર પડે કે પરમાત્મા કશું જ ખરાબ નહીં થવા દે. કદાચ એવું બને કે મને સમજાતું ના હોય, એટલે મને એવું લાગે કે ખરાબ થઈ રહ્યું છે, ખોટું થઈ રહ્યું છે, મારી સમજણ શક્તિ જ ન હોય જે ઘટના બની રહી છે એને સમજવા માટેની. આ કોરોનાનો સમય ચાલી રહ્યો છે, ઘણા બધાને મનમાં એવું થાય ભગવાન આવો તે હોતો હશે, લોકોને આવો રોગ આપે, ભયંકર પીડા આપે, લોકોના જીવ પણ લઈ લે, આવો તે ભગવાન હોય? પણ ભગવાને આ રોગ આ જગતમાં મોકલ્યો છે તો એમની પાછળ એનો કંઈક આશય હશે, અને એ આપણને નહીં સમજાય, એ તો એને જ સમજાય. આપણે એને કેવી રીતે સમજી શકીએ? બસ જો આ બાબત સમજાય કે સમગ્ર સૃષ્ટિનું સંચાલન પરમાત્મા કરે છે, અને એ પરમાત્મા જે કરશે એ મારા હિત માટે જ હશે, તો કદાચ મારા જીવનની અંદર કોઈ એવી દુઃખદ ઘટનાઓ બને કે બીજું એવું કંઈ થાય તો મને ક્યારેય એનું દુઃખ નહીં લાગે, અને હું સરસ રીતે મારું જીવન જીવી શકીશ. બસ આ 3 બાબતો એના પર જરા વિચાર કરીએ. જ્ઞાન યોગ, હું કોણ છું? અનંત શક્તિઓનો ભંડાર છું. કર્મયોગ, હું શા માટે છું? જે કામ કરીએ છીએ એ સમર્પિત ભાવે કરીએ. હું કોનો છું? પરમ કૃપાળુ પરમાત્માનો છું, અને પરમાત્મા ક્યારેય કોઈ જીવનું ખરાબ ન ઈચ્છે. બસ આ 3 યોગને આત્મસાત કરવા માટે પરમાત્મા આપણને સૌને બળ, બુદ્ધિ અને શક્તિ આપે એવી એમના ચરણોમાં પ્રાર્થના.
અને હરેશભાઈ આવી સરસ મજાની પ્રવૃત્તિઓ કરી રહ્યા છે એ બદલ એમને અભિનંદન. નમસ્કાર.